નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણ જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એનું સૂત્ર U બરાબર 1/2 kx² આપણે મેળવ્યું. સાથે સાથે આ સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે અથવા પુનઃસ્થાપક બળ એ સંરક્ષી બળ છે એ સાબિત પણ કર્યું હતું. અને યાંત્રિક ઉર્જાના સંરક્ષણના આધારે સ્પ્રિંગમાં મહત્તમ કે લઘુત્તમ સંકોચન, મહત્તમ કે લઘુત્તમ વેગ, મહત્તમ વેગ દ્વિતીય સ્થાનોએ, મધ્યમાન સ્થાને એના સૂત્ર પણ આપણે ભણ્યા હતા. ત્યાર પછી હવે ટેક્સ્ટમાં આગળ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 6.8 જુઓ રકમ. ઉદાહરણ 6.8 એની રકમ કંઈક આવી છે. કારનો એક્સિડન્ટ અથવા અથડામણને તાદસ કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે કારની અથડામણનો અભ્યાસ કરે છે. કાર છે એનું એક્સિડન્ટ નિવારી શકાય એટલા માટે કારની મજબૂતાઈ, કારમાં રહેલી ક્ષમતા વગેરે ચકાસવું પડે. તેથી કાર ઉત્પાદકો છે એ કારને જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાવતા હોય અને એનો અભ્યાસ કરતા હોય કે કારની મજબૂતાઈ કેટલી છે. એક એવું તાદસ વિચારો કે જેમાં 18 કિલોમીટર/h ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર છે કે જે એની ઝડપ v કેટલી છે 18 કિલોમીટર/h ની ઝડપથી લીસા રસ્તા ઉપર ગતિ કરે છે. કિલોમીટર/h નું મીટર/સેકન્ડમાં રૂપાંતરણ કરીએ તો 18 ગુણ્યા કિલોમીટરના મીટર 1000 છેદમાં કલાકની સેકન્ડ 3600. 0 કેન્સલ. તેથી v બરાબર 18/2 એટલે 18 ગુણ્યા 2 36. તેથી 18 કેન્સલ તો અહીંયા 2 10/2 એટલે 5 મીટર/સેકન્ડ. તેથી ઝડપ 5 મીટર/સેકન્ડ છે. આ કારનું દળ 1000 કિલોગ્રામ છે. દળ m બરાબર 1000 કિલોગ્રામ દળની કાર છે. સમક્ષિતિજ રીતે લગાડેલા 6.25 ગુણ્યા 10³ ન્યૂટન/મીટર સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સમક્ષિતિજ એક સ્પ્રિંગ રાખેલી છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક સ્પ્રિંગનો બળ અચળાંક કે રકમમાં આપેલો છે 6.25 ગુણ્યા 10³ ન્યૂટન/મીટર. આટલી સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? સ્પ્રિંગનું મહત્તમ સંકોચન xm કેટલું હશે? સ્પ્રિંગનું મહત્તમ સંકોચન, સ્પ્રિંગ સાથે કાર જ્યારે અથડાશે ત્યારે સ્પ્રિંગ છે એ સંકોચાશે. તો મહત્તમ સંકોચન કેટલું હશે તે શોધવાનું છે. હવે કાર જ્યારે ગતિ કરતી હશે ત્યારે કાર પાસે બધી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હશે. હવે ગતિ કરતી કરતી આ કાર જ્યારે સ્પ્રિંગ સાથે અથડાય છે, ઘર્ષણ રહિત સપાટી, લીસી સપાટી છે એટલે ઘર્ષણ તો લાગતું નથી. તેથી કાર અથડાય અને ઊભી રહે ત્યારે બધી જ ગતિ ઉર્જા નાશ પામે.
પરંતુ ઈ ગતિ ઉર્જા સ્પ્રિંગની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તેથી કારે ગુમાવેલી ગતિ ઉર્જા બરાબર સ્પ્રિંગે મેળવેલી સ્થિતિ ઉર્જા. કાર જેટલી ગતિ ઉર્જા ગુમાવશે, ઉર્જા સંરક્ષણ યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ શરૂઆતમાં કાર ગતિ કરતી હશે અને સ્પ્રિંગ છે એ મૂળ સામાન્ય અવસ્થામાં સંકોચાયેલી દબાયેલી નથી, ખેંચાયેલી નથી, સંકોચાયેલી નથી, એટલે સ્પ્રિંગ પાસે કઈ ઉર્જા નથી અને કાર સંપૂર્ણ ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે. હવે ગતિ કરતા કરતા જ્યારે અથડાશે, પછી અથડાશે એટલે સ્પ્રિંગ સાથે અથડાવાના કારણે સ્પ્રિંગ સંકોચાશે, કારની ગતિ ઉર્જા ઘટશે, સ્પ્રિંગ સંકોચાશે, સંકોચન વધશે, એમ સ્થિતિ ઉર્જા વધશે. કારની ગતિ ઉર્જા ઘટશે, સ્પ્રિંગ સંકોચાશે, સ્થિતિ ઉર્જા વધારો થશે. એટલે કે કારની ગતિ ઉર્જાનું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તેથી કારની ગતિ ઉર્જા 1/2 mv². કાર ઊભી રહે ત્યારે બધી જ ઉર્જા સ્પ્રિંગને આપી દે અને સ્પ્રિંગ પાસે આ સ્થિતિ ઉર્જા 1/2 kxm², જ્યાં xm મહત્તમ સંકોચન છે. 1/2 કેન્સલ, xm² સૂત્રનો કરતા બનાવી તો xm² બરાબર mv² ના છેદમાં k. તેથી xm² બરાબર m દોડ 1000 v², v છે 5, 5 નો વર્ગ 25 ના છેદમાં k 6.25 ગુણ્યા 10³ આ 10³ 1000 કેન્સલ. તેથી xm² બરાબર 25 ભાગ્યા 6.25 25 ભાગ્યા 6.25 પરિણામ મળે છે 4. તેથી xm બરાબર 4 નું વર્ગમૂળ 2 મીટર. સ્પ્રિંગ છે એ 2 મીટર જેટલું મહત્તમ સંકોચન હશે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન 2 મીટર છે. હકીકતમાં શરૂઆતમાં કાર છે ને, સમજો કે આવી કાર છે, શરૂઆતમાં એની પાસે બધી જ ગતિ ઉર્જા છે, પણ એ કાર જ્યારે સ્પ્રિંગ સાથે અથડાશે ત્યારે સ્પ્રિંગ પહેલા સામાન્ય સ્થિતિમાં છે, પણ સ્પ્રિંગ સાથે અથડાશે એટલે સ્પ્રિંગ છે સંકોચાશે. અહીંયા શરૂઆતમાં x બરાબર 0 પાસે સ્પ્રિંગ મૂળ સામાન્ય અવસ્થામાં છે, પણ જ્યારે અથડાશે ત્યારે સ્પ્રિંગ છે સંકોચન અનુભવશે અને ઈ સંકોચન xm છે. કાર ઊભી રહી જશે. શરૂઆતમાં આની પાસે સ્થિતિ ઉર્જા 0 અને આની પાસે ગતિ ઉર્જા મહત્તમ. અંતે આની પાસે કાર ઊભી રહી જાય એટલે ગતિ ઉર્જા 0 અને સ્પ્રિંગ દબાયેલી છે એટલે સ્થિતિ ઉર્જા મહત્તમ. એટલે કહેવાનો અર્થ કાર જ્યારે સ્પ્રિંગ સાથે અથડાશે ત્યારે સ્પ્રિંગ કારની બધી જ ગતિ ઉર્જા છે ને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. તેથી આ ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા આપણે લખ્યું છે અને એની મદદ વડે મહત્તમ સંકોચન 2 મીટર થાય છે. બરાબર. તો આ ઉદાહરણ નંબર 6.8. ત્યાર પછી ઉદાહરણ 6.9. આદર્શ પરિસ્થિતિ છે, એટલે કે વાત છે લીસા રસ્તાની. અહીં સ્પ્રિંગ બળ એ આપણને ખબર છે સંરક્ષી બળ છે. સંરક્ષી બળમાં યાંત્રિક ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય છે, પરંતુ જો બળ સંરક્ષી ન હોય
तो यांत्रिक ऊर्जा अन्य ऊर्जा में वेड़फाती हो। घर्षण बल असंरक्षी बल है। घर्षण बल असंरक्षी बल है। हवानुं अवरोधक बल असंरक्षी बल है। जो आवा बल ने ध्यान में लईए, व्यवहार में कोई सपाटी कार जे सपाटी पर गति करती हो कैलिसी न हो, घर्षण धरावती हो। व्यवहार में हवानुं अवरोधक बल लागतुं होय तो आ घर्षण बल अवरोधक बल ई संरक्षी बल नथी। तेथी संरक्षी बल विरुद्ध कार्य करवामां घणी बधी ऊर्जा व्यय थती होय। तेथी व्यवहार में कारनी गति ऊर्जानुं संपूर्णपणे स्थिति ऊर्जामां रूपांतरण थतुं नथी। अमुक ऊर्जा घर्षण अने हवानुं अवरोधक बल विरुद्ध कार्य करवामां व्यय पामे छे। तेथी ज्यारे आवा असंरक्षी बल हाजर होय, खास याद राखो, घर्षण बल, हवानुं अवरोधक बल ऊर्जानुं व्यय करता परिबळो छे अने आवा बळो ए असंरक्षी बल छे। गुरुत्वाकर्षण बल संरक्षी बल, स्प्रिंग बल अथवा पुनઃस्थापक बल संरक्षी बल छे, पण घर्षण बल, हवानुं अवरोधक बल ते असंरक्षी बल छे। असंरक्षी बल माटे ऊर्जानो अमुक भाग असंरक्षी बल विरुद्ध कार्य करवामां वेड़फाई जाय छे। अने अनुरूप उदाहरण 6.9 जोईए। उदाहरण नंबर 6.9। घर्षणना अचळांक म्यू ना 0.5 मूल्य माटे घर्षणांक म्यू 0.5 मूल्य माटे उदाहरण 6.8 ध्यान में लो अने स्प्रिंग नु महत्तम संकोचन गणो। कारनी झड़प 5 मीटर पर सेकंड, कारनु दळ 1000 किलोग्राम, बराबर ने। 1000 किलोग्राम दळनी कार 5 मीटर पर सेकंड झड़पथी गति करे छे के बराबर 6.25 गुणिया 10⁻³ न्यूटन पर मीटर। स्प्रिंग अचळांक वाળી स्प्रिंग साथे ते અથડાય છે तो घर्षण वाળી सपाटी पर महत्तम संकोचन કેટલું હશે? जो सपाटी घर्षण धरावती होय तो આવી परिस्थितिमां कारनी गति ऊर्जानुं स्थिति ऊर्जामां रूपांतरण थाय, पण संपूर्णपणे नहीं। कारण के कार ज्यारे स्प्रिंग साथे दबाती होय अने घसाती होय त्यारे घर्षण थतुं होय त्यारे घर्षण विरुद्ध कार्य करवामां ए कंईक ऊर्जा व्यय पामे। तेथी शरूआतमां कुल ऊर्जा ए कारनी गति ऊर्जा छे, ज्यारे अंते कुल ऊर्जा ए स्प्रिंगनी स्थिति ऊर्जा वधता अमुक कार्य छे घर्षण विरुद्ध करवामां व्यय थतुं। तेथी कारनी गति ऊर्जा बराबर महत्तम संकोचन वखते स्प्रिंगनी स्थिति ऊर्जा, महत्तम संकोचन वखते स्प्रिंगनी स्थिति ऊर्जा वधता घर्षण विरुद्ध थतुं कार्य, घर्षण विरुद्ध थतुं कार्य। कारण के कारनी गति ऊर्जानुं स्थिति ऊर्जामां तो रूपांतरण थाय ज छे, साथे साथे कार छे ए घर्षण वाળી सपाटी उपर गति करे छे त्यारे घर्षण विरुद्ध कार्य करवामां पोतानी अमुक ऊर्जा वापरे छे। तेथी घर्षण विरुद्ध थतुं कार्य आम दर्शाववुं पड़े। कारनी गति ऊर्जा 1/2 mv²। महत्तम संकोचन वखते स्प्रिंगनी स्थिति ऊर्जा 1/2 kxm²।
તો ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય, ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય, બળ ગુણ્યા સ્થાનાંતર. તેથી ઘર્ષણ બળ Fk અને સ્થાનાંતર x. તેથી કારની ગતિ ઉર્જા 1/2 m દળ છે 1000, v વર્ગ v 5 છે એનો વર્ગ 25. કારની ઝડપ 18 કિલોમીટર/અવર હતી, બરાબર. 18 કિલોમીટર/અવર એટલે 5 મીટર/સેકન્ડ, એનો વર્ગ એટલે 25 બરાબર 1/2 k એટલે 6.25 ગુણ્યા 10⁻³ xm સ્ક્વેર વધતા Fk. ઘર્ષણ બળ Fk એટલે μkn into x. પચીસ ભાગ્યા 2 એટલે 12.5 ગુણ્યા 10⁻³ અથવા આ 3 ઘાત આપણે આપી દઈ તો 12,500. 25 ગુણ્યા 1000 એટલે 25,000 ભાગ્યા 2 એટલે 12,500 બરાબર. $625 ગુણ્યા 10⁻³ એટલે કે 625 ગુણ્યા 1000 એટલે 6,250. 6.25 ગુણ્યા 1000 એટલે 6,250 એને ભાગ્યા 2 3,125 xm સ્ક્વેર એમને વધતા મ્યુ કે ઘર્ષણાંક કેટલો છે 0.5 n. કાર છે આમ ગતિ કરતી હોય દરમિયાન સપાટી ઉપર જ્યારે કાર ગતિ કરે છે કાર જ્યારે સપાટી ઉપર ગતિ કરતી હોય છે ત્યારે કાર ઉપર તરફ કે નીચે તરફ ગતિ નથી થતી, એટલે કે y દિશામાં સંતુલન સ્થિતિમાં છે. ઉપર તરફ નીચે તરફ કારનું વજન બળ mg હશે અને ઉપર તરફ લંબ બળ n હશે. કારની ગતિ આમ છે, આ દિશામાં કારની ગતિ દરમિયાન કાર નથી ઉપર જતી નથી નીચે જતી, એટલે કે શિરોલંબ દિશામાં સંતુલનમાં છે. તેથી n એટલે mg into x એટલે કે xm. કારણ કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, તો બળ Fk ઘર્ષણ બળ અને સ્થાનાંતર xm. તેથી 12,500 બરાબર 3,125 xm સ્ક્વેર વધતા 0.5 m દળ 1000 g10 xm. $12,500 3,125 xm સ્ક્વેર .5 ગુણ્યા 10 એટલે 5, 5 ગુણ્યા 1000 એટલે 5,000 xm. તેથી 3,125 xm સ્ક્વેર વધતા 5,000 xm. આને આમ લઈ આવી તો -12,500 બરાબર 0. આ સમીકરણને ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ
तो अहीं ए નું કામ 3125 करे, बी નું કામ 5000 करे, सी નું કામ -12500 3125 5000 અને -12500 આ પ્રકારના સમીકરણનો ઉકેલ આપણને ખબર છે કે x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac ના છેદમાં 2a હોય છે. તેથી x આ a b અને આ c ની આ કિંમત આમાં મૂકીને x મેળવીએ તો x એટલે કે અહીં xm બરાબર -b 5000 ± વર્ગમૂળમાં b² 5000 નો વર્ગ 5 નો વર્ગ 25 10 ની 3 ઘાત નો વર્ગ 10 ની 6 ઘાત -4 a 3125 અને c -12500 ના છેદમાં 2a એટલે 3125. તેથી xm બરાબર -5000 ± વર્ગમૂળમાં 25 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે 25 10 ની 6 ઘાત માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર કરી સાદુરૂપ આપીએ 4 એને ગુણ્યા 3125 એને ગુણ્યા 12500 તો પરિણામ મળે છે 156250000. એની સાથે ના છેદમાં 2 ગુણ્યા 3125 એટલે 6250. તેથી xm બરાબર -5000 ± અહીંયા 10 ની 6 ઘાત એટલે 25 ગુણ્યા 10 ની 6 ઘાત અહીંયા 1 2 3 4 5 ને 6 ઘાત એટલે 156.25. તેથી 25 વત્તા 156.25 25 વત્તા 156.25 ગુણ્યા 10 ની અહીંયા 6 ઘાત અહીંયા 6 ઘાત કોમન 25 વત્તા 156.25 25 વત્તા 156.25 xm બરાબર -5000 ± આ બંનેનો સરવાળો 181.25 ગુણ્યા 10 ની 6 ઘાત વર્ગમૂળ છેદમાં 6250. તેથી xm બરાબર -5000 ± 181.25 નું વર્ગમૂળમાં 181.25 બરાબર 13.4629 ગુણ્યા 10 ની 6 ઘાત નું વર્ગમૂળ 10 ની 3 ઘાત ના છેદમાં 6250. અંશ છેદના દરેક પદને 1000 વડે ભાગી નાખી તો આ 10 ની 3 ઘાત કેન્સલ, અહીંયા 1000 કેન્સલ
અને અહીંયા આના છેદમાં 1000 મૂકો એટલે 6.250 થઈ જાય. તેથી xm બરાબર -5 પ્લસ ઓર માઇનસ 13.46 ના છેદમાં 6.25. બધામાંથી 1000 અંશ છેદના દરેક પદમાંથી કાઢી નાખ. અહીં પ્લસ ઓર માઇનસ બંને છે તો xm ની બે કિંમત મળશે, પણ માઇનસ વાળી કિંમત છે એ માઇનસ મળશે. જોઈએ xm ની કિંમત, એક પ્લસ વચ્ચે નિશાની ને એક માઇનસ નિશાની. તેથી xm બરાબર -13.46 એટલે આને પ્લસ લઈએ એટલે -5 પ્લસ 13.46 એને ભાગ્યા 6.25 અથવા -5 માઇનસ 13.46 ભાગ્યા 6.25. તેથી xm બરાબર 13.46 માઇનસ 5 8.46 એને ભાગ્યા 6.25 તો પરિણામ મળે છે 1.3536 આટલા મીટર અથવા 5 વધતા 13.46 18.46 એને ભાગ્યા 6.25 2.95 પણ માઇનસ 2.95 મીટર જે શક્ય નથી. તેથી આ શક્ય નથી તો xm મહત્તમ સંકોચન 1.3536. તેથી ઘર્ષણની સ્થિતિમાં સ્પ્રિંગનું મહત્તમ સંકોચન xm 1.35 મીટર હશે. તો આ ઉદાહરણ નંબર 6.9 છે કે જેમાં આપણે વધારાનું એક પદ આ કાર્ય મૂક્યું છે. ઉર્જા સંરક્ષણ, યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભમાં કુલ ઉર્જા અને અંતે કુલ ઉર્જા. પ્રારંભમાં કુલ ઉર્જા એટલે કારની ગતિ ઉર્જા વત્તા સ્પ્રિંગ પાસે સ્થિતિ ઉર્જા 0 એટલે ખાલી કારની ગતિ ઉર્જા. અંતે કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા એટલે કાર પાસે ગતિ ઉર્જા તો 0 થઈ ગઈ, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. વધતા એક પદ મેં મૂક્યું. આ વધારાનું પદ એ ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય સૂચવે છે. તેથી આટલી ઉર્જા ઘર્ષણ વિરુદ્ધમાં વેડફાતી હોય. તેથી આ ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ નથી થતું, આટલું કાર્ય વેડફાય છે. તો આ પદને ધ્યાનમાં રાખીએ તો xm 1.35 મીટર મળે છે. આપણે બે ઉદાહરણ ગણ્યા, એક લીસી સપાટી માટે, એમાં જવાબ મળ્યો તો મહત્તમ સંકોચન 2 મીટર. પણ સ્વાભાવિક છે જો બધી ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત ન થાય તો સ્પ્રિંગ છે ઓછી સંકોચાશે. તેથી હર્ષણ હાજર હશે ત્યારે ઘણું બધું કાર્ય વેડફાતું હશે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં. તો પછી સ્પ્રિંગ છે એને મળતી ઉર્જા સ્થિતિ ઉર્જા જે પેલા લીસી સપાટી માટે મળતી હતી એના કરતા ઓછી મળશે. સ્પ્રિંગનું સંકોચન 2 મીટરની જગ્યાએ 1.35 મીટર થશે. તો આ ઉદાહરણ 6.8 અને 6.9 બરાબર. ત્યાર પછી ટેક્સમાં ઉર્જાના વિવિધ સ્વરૂપો અને ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત આપેલો છે, પરંતુ આ વર્ષ 2020-21ના અભ્યાસક્રમમાં આ ટોપિક છે એ કેન્સલ થયો છે. ઉર્જાના જુદા જુદા સ્વરૂપો, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, અલગ અલગ સ્વરૂપો છે. એ દળને સમતુલ્ય ઉર્જા, દળ ઉર્જા, આઇન્સ્ટાઈનનું સમીકરણ વગેરે વિશેની માહિતી ટેક્સ્ટમાં આપેલી છે, પણ આ વર્ષના કોર્સ માટે એ અભ્યાસક્રમમાં નથી. તેથી આપણે આ અભ્યાસક્રમમાં એનો સમાવેશ આ વર્ષે આપણે કરતા નથી. સાથે સાથે ઉર્જા સંરક્ષણનો નિયમ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો ને એ ફરીથી આપેલો છે. તેથી આવતા લેક્ચરમાં આપણે પાવર નામનો ટોપિક ભણશું.
સારું, તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખી. આ બંને દાખલા જોઈ લેજો, ગણજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.